કુલદેવી સિંદૂર માતાજીની અસીમ કૃપાથી અને પૂર્વજ દિવંગત એ પુણ્ય આત્માઓની પ્રેરણા અને આશીર્વાદથી અને એમના જ રાજીપાથી વજુભાઈ કાનાભાઈ સભાડ પરિવાર દ્વારા વિંગ ધ વર્લ્ડ સર્વત્ર ગ્રુપ, નળ સરોવર રોડ, વનથળ, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદની આ પાવનધરા પર આયોજિત શ્રીમદ ભાગવત કથાના પ્રથમ જ્ઞાન સત્રે ભાગવત ભગવાન અને વિદ્વત યુવા વક્તા પૂજ્યની જિગ્નેશ દાદા રાધેરાજનું પૂજન, પરમ સદભાગી યજમાન વજુભાઈ કાનાભાઈ સભાડ પૂર્વ સરપંચ શ્રી, પરમ ભગવદી ભરતભાઈ કાનાભાઈ સભાડ, પરમ ભગવદી પિન્ટુભાઈ વજુભાઈ સભાડ અને આ પરિવારના અન્ય પરિવારજનોને વિનંતી કરીશ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ ભાગવત ભગવાનનું પૂજન અને યુવા વક્તા પૂજ્ય જિગ્નેશ દાદાનું પૂજન આ પરિવારના પરિવારજનો સંપન્ન કરશે તેવી વિનંતી છે. આજના આ દિવ્ય ગુણાનુવાદના પ્રથમ સત્રમાં પધારેલા પૂજ્ય સંતો, યજમાન વજુભાઈ કાનાભાઈ સભાડ પરિવાર અને તેમના પરિવારજનો, નિમંત્રિત મહાનુભાવો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો મિત્રો, કુટુંબીજનો, આ નગરના અને આસપાસના નગરના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો, રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. આપણા વિચારો, આપણું આચરણ, આપણો વિવેક, જ્યારે કંઈક આપણે જુદા રસ્તે જઈએ અને એવો વાયરસ જ્યારે આપણા મગજમાં, આપણા દિમાગમાં, આપણામાં આવી જાય ત્યારે ફરી એ માર્ગે પર આવવા માટે આપણને કોઈ સંતનું શરણ સ્વીકારવું પડે, યા તો કોઈ સત્સંગ, યા તો ધર્મગ્રંથના ગાનના સાક્ષી બનવું પડે. અને એવું જ ભગવાન શ્રી કૃષ્ણનું આ શબ્દમૂર્તિ સમૂહ આપણને સૌને મૃત્યુના ડરથી મુક્તિ મળે અને આપણે કેમ 84 લાખના ફેરામાંથી મુક્ત થઈ શકીએ અને મોક્ષ ગતિને પ્રાપ્ત કરી શકીએ એવી દિશા દર્શન અને માર્ગદર્શન આપનારો કોઈ દિવ્ય ગ્રંથ અને કઠિન અને કસોટી રૂપ ગ્રંથો હોય તો એ 18 પુરાણ પૈકીનો એવો જ એક ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. અને એવો સભાડ પરિવારના આંગણે આપણને સૌને આવી બધી જ દિશા, માર્ગદર્શન અને આપણા જીવનની આવતા દિવસોની એ આપણી મોક્ષ પ્રાપ્તિની મહેચ્છાઓ કે ઈચ્છા તરફ પ્રેરિત કરતા આ ગ્રંથને આપણે સૌ 7 દિવસ દરમિયાન આ દિવ્ય ધરા પર શ્રવણ અને સ્મરણ કરવાના છે. વજુભાઈ પરિવારના બહેનોને પણ વિનંતી કરીશ કે સીમિત સંખ્યામાં કથામંચ પર સ્થાન જાળવી રાખશો. આપણે દીપ પ્રાગટ્ય તરફ જઈએ છીએ. અન્ય મહેમાનો કથામંચની સામે રહેશે. થોડી મર્યાદિત સંખ્યામાં આપણે દીપ પ્રાગટ્યમાં જોડાશું. પુણ્ય સંતો ને વિનંતી કરું, મહામંડલેશ્વર 1008 પૂજ્ય જાનકીદાસ બાપુ કમીજળા, એવા જ પૂજ્ય મહંત શ્રી ભાર્ગવલાલજી મહારાજ, અને પૂજ્ય રામદેવ ભગતને પણ વિનંતી કરીશ. અને સાથે વજુભાઈ સભાડ, ભરતભાઈ સભાડ, પિન્ટુભાઈ સભાડ અને સભાડ પરિવારના અન્ય પરિવારજનો દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાય તેવી વિનંતી સાથે આવો. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે એમ આદ્યશક્તિની આપણે જેમ પ્રાર્થના અને પૂજા કરીએ એમ દીપ પ્રાગટ્ય વિધિથી પણ આપણે આ દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન કરીએ.